મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી જશે। ગાડી ભરવા જવાનું છે સાણંદથી પાઇપ ભરવાના છે ભાવનગરના। તો ભાવનગર એક્ઝેક્ટ કઈ બાજુના ભરવાના છે એ તો આઈડિયા નથી, ત્યાં જઈએ પછી ખ્યાલ આવે। તો એની પહેલાં આપણે કચ્છની ટ્રીપ મારી તો એમાં બ્રેક આપણી ડાઉન થઈ ગઈ હતી, પેન્ડલ નહોતું આવતું। બીજા પેન્ડલે મતલબ ગાડી ક્લચ પેન્ડલ ટાઈટ થઈ જતું હતું અને બ્રેક નથી આવતી। તો પહેલાં આપણે આવ્યા છીએ ગેરેજ ઉપર, તો પહેલાં ગાડીનું કામ કરાવીશું અને કામ કરાવી પછી જઈશું સાણંદ ભરવા માટે। તો જુઓ બતાવું આપણે આ રીતે કામ કરાવ્યું છે। અત્યારે જુઓ આ જે આપણે ઓલ્ટરનેટર આવે એની પાછળનો પંપ હતો, એ પંપનું આ જે આવે આ રમકડા એ આ જે એર સર્ક્યુલેશન કરે એ એર સર્ક્યુલેશનનું આખું ઘસાઈ ગયું હતું, જોઈ શકો છો, બતાવું તમને। આ જે અંદર ભાગ આવે એ બધો ઘસાઈ ગયો હતો, એના હિસાબે એર સર્ક્યુલેશન બરાબર નહોતું થતું, એના હિસાબે પેન્ડલ ટાઈટ થઈ જયું હતું, એટલે બહુ બ્રેક નથી આવતી જોઈએ એવી। તો અત્યારે ગેરેજ ઉપર આવ્યા તો એ ભાઈએ ખોલી કાઢ્યું અને કીધું કે આ નહીં ચાલે, તો આપણે બીજું નવું નખાયું, નવું અત્યારે લઈને આવ્યા। તો એ ભાઈએ ફિટ કરે છે અને પછી બ્રેક પણ સેટ કરવાની છે જેક મારીને, એટલે એમ કે કોઈ વાંધો ન આવે। તો જુઓ બતાવું, એ ભાઈ ગયા ગાડીએ, અહીંયા આગળ હાઈવેની નજીકમાં જ છે કારખાનું જે છે, આ ગેરેજ હાઈવેની એકદમ બગલમાં છે। તો ત્યાં આપણે ગાડી લગાવી છે અને આ ગાડી બીજી લગાવી છે એનું ઇલેક્ટ્રિકનું કામ ચાલુ છે। અહીંયા કંઈક વાયરિંગ સેલ ચાલુ, ગાડી બંધ થઈ જાય છે એવું હતું, અને અહીંયા લગાવ્યું આપણું વાઇસર। આ જે નવું લઈને આવ્યા એ લગાવ્યું, એ ફિટિંગ કરવાનું છે, પછી બ્રેક સેટ કરવાની છે, બ્રેક બનાવડાવીએ। અને કોઈને કામ કરાવવું હોય તો અહીંયા આવી શકે છે કામ કરાવવા માટે। છે અમારા મિસ્ત્રી, કારીગર હોશિયાર માણસ છે, ગમે તે ફોલ્ટ હોય તો કહી દે કે આ નહીં ચાલે તો નહીં જ ચાલે, અને ચાલશે તો ચાલશે, એ રીતે છે। મતલબ કામ વ્યવસ્થિત છે, સંતોષકારક કામ કરી આપશે કે તમારું મન માને એ રીતે, કે એમ કે અમારી ગાડીનો કોઈ બી ઇસ્યુ આવે આ તે બ્રેક બેક તો એ કમ્પ્લીટ કરીને આપે એટલે ઓકે જ હોય। કેમ કે ડ્રાઈવરને એટલું બધું નોલેજ ન હોય, પણ એ જે કે એ ફાઇનલ જ હોય। અને જો અત્યારે ફિટિંગ કરે છે, એ ફિટિંગ બિટિંગ થઈ જાય એટલે આપણે અહીંયાથી નીકળીએ, બ્રેક બેક બધું સેટ કરીને। જોઈએ હજી કેટલો ટાઈમ લાગશે। જો રમકડું પેલું નાખવાનું હતું એ યારનું નાખી દીધું અને હવે બ્રેક મિલાવે છે, બ્રેક સેટિંગ કરે છે। કેમ કે બંને સાઈડ જેક સેન્ટરમાં લગાવ્યો હતો, પછી બીજો જેક લગાવ્યો, એટલે આ સાઈડ પણ બ્રેક સેટ કરવાની છે, આ ટાયરમાં પણ બ્રેક સેટ કરવાની છે। બ્રેક સેટ કરવામાં 0-0 સેટિંગ કરવું પડે કે બંને સાઈડ વ્યવસ્થિત બ્રેક લાગે, નહીં તો આડે અવરું સેટિંગ હોય તો ગાડી ગમે તે બાજુ ખેંચાય બ્રેક મારવા, પછી ખાલી સાઈડ પણ જતી રહે અથવા ડ્રાઈવર સાઈડ પણ જતી રહે। એ રીતે સેટિંગ કરીને આ રીતે ચેક કરવું પડે। બ્રેક સેટ કરે છે, અને આ બધા વધારાની તાર લટકે છે ને એ બધાનું વ્યવસ્થિત વાયરિંગ વાળાને ત્યાં લઈ જઈને બતાવવું પડશે શું પ્રોબ્લેમ છે શું નહીં, એ બધા વધારાના તાર કાઢી નાખાઈએ। કામકાજ તો ચાલુ જ છે। જો આ બાજુ એક સાઈડ થઈ ગયું, હવે બીજી સાઈડ સેટ કરી છે, અને પછી પાછા આ બે જેક ઉતારી પાછળ લગાવવાના છે, એટલે પાછળના ટાયરમાં સેટ કરશે બ્રેક। તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે, પછી બ્રેકનું કામ થઈ જાય એટલે આપણે બધે અહીંયાથી ભરવા જવા માટે સાણંદ। તો મિત્રો જુઓ આપણે જોઈન કર્યા પછી કામ કરાવીને નીકળ્યા, ત્યાંથી આવી પહોંચ્યા સાણંદ ગાડી ભરવા માટે। તો અહીંયા ગાડી ભરવા આવ્યા તો એ ભાઈ કે માલ તમારો કેન્સલ થઈ ગયો, ભાવનગરનો જે ભાવનગરનો માલ હતો એ કેન્સલ થઈ ગયો, હવે ગાડી તો એમટી જાય નહીં। તો એ ભાઈ કે એક કામ કરો, તમને લોકલ ભરાવી દો, જે પીવીસી પાઇપો બને એનો વેસ્ટ માલ નીકળે એ અહીંયાથી ભરીને કંઈ તો વટવા બાજુ જાય છે। તો એ ભાઈ કે તમને વટવાનું લોકલ માલ ભરાવી આપું છું, એના માટે વેસ્ટ ભરવાનું છે પ્લાસ્ટિકનું, એટલે ઘાટ ઉપર આવવો જરૂરી છે।
તો કે તમે જાઓ અને કાંટો કરાવીને આવો. તો જો આપણે નીકળી આવ્યા જઈએ છીએ કાંટો કરાવવા માટે. તો કાંટો કરાવીને જઈએ પાછા કારખાને. જો અહીંયા આગળ જ કાંટો છે મારુતિ વેબ્રિજ, ત્યાં કાંટો કરાવવાનો છે. કે ભાઈ ત્યાં કાંટો કરાવી દો એટલે આપણને ખ્યાલ આવે કે ટોટલ કેટલા ટન માલ આવ્યો આ તે એમ ખ્યાલ આવી જાય. તો લોકલ છે એટલે વાંધો ના આવે, 17-18 ટન માલ ભરી દે તો ચાલી જાય. તો જોઈએ હવે કેટલા ટન આવે છે આથી. તો પહેલાં ખાલી ગાડીનો કાંટો કરાવીશું, પછી લોડ ગાડીનો કાંટો થશે. તો પહેલાં ખાલી ગાડીનો કાંટો કરાવી દઈએ. એ કાંટો તો કાંટો કરાવી દઈએ પહેલાં. જો કાંટો કરાય ને પછી આઈસર લગાવી અને અહીંયા માલ ભરવાનું ચાલુ થઈ ગયો. લગભગ 75% આઈસર ભરાઈ ગયું, થોડુંક બાકી છે, 2-3 કપી જેવું. તો હવે જોઈએ કેટલા ટાઈમમાં ભરાય છે. આ બધો કચરો ભરે છે પ્લાસ્ટિક દાણાનો, જે ફૂટલા પાઇપ આવે ને એનું. તો જોઈએ હજી કેટલો ટાઈમ લગાડશે. અહીંયા પતી ગયું, હવે બીજે લગાવવાનું છે આઈસર બાજુમાં, ત્યાંથી નાખવાનું છે બીજું. જો ગાડી ભરીને આવી જાય કાંઠે અને આ રીતે માલ ભર્યો બતાવું. જો પાછળથી કંઈક આ રીતે જારી મારી દીધી અને વજન આવ્યો આપણી ગાડીમાં જોઈ શકો છો 6 ટન 80 કિલો. 6 ટન 80 કિલો વજન થઈ ગયું. અહીંયાથી ભાગીએ આપણે સાણંદથી ભરીને નીકળ્યા હતા અને કન્ટિન્યુ ગાડી ચલાવીએ છીએ. અને અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ, કોમોડ ક્રોસ કરીએ છીએ, રિંગ રોડ ઉપર છીએ. અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે. એ તો અત્યારે કારખાનું બંધ થઈ ગયું હોય એટલે ત્યાં આગળ ગાડી ખાલી થશે સવારે. તો પાર્ટી જોડે વાત થઈ જાય, એને એવું કીધું કે સવારે તમે 9 વાગે ગાડી લગાડી દેજો, હું ખાલી કરી આપીશ 11 વાગ્યા સુધી. અને આપણે ગાડી ખાલી કરીને ગાડીનું હજી એક કામ કરાવવાનું બાકી છે. એક પાટો તૂટી ગયો છે ગાડીનો, તો એ આપણને ખ્યાલ જ નહોતો. પછી આજે પેલા ભાઈએ કામ કર્યું, એને મને કીધું કે તમારી ગાડીનો પાટો તૂટેલો છે. બાકી મેં 4-5 દિવસથી નજર જ નથી મારી નીચે, એટલે મને આઈડિયા નહોતો. બાકી તો ગાડી હું ચારેય બાજુથી જોઈ લઉં. આવી ગયા તો હવે જમી લઈએ, જમીને સુઈ જઈશું. અહીંયા સવારે નીકળીએ. મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે સવારે પંપેથી નીકળ્યા ડીઝલ પુરાવીને, એમને કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. અને અત્યારે જ્યાં આઈસર ખાલી કરવાનું હતું ત્યાં પહોંચી આવ્યા. ત્યાં આપણું આઈસર લગાવવાનું છે ખાલી કરવા. તો જઈએ અંદર. ભાઈ જુઓ અહીંયા આઈસર લગાવી દીધું આપણું, અને જે માણસો આવ્યા નથી એના. તો જોઈએ હવે કેટલા વાગે એના માણસો આવે છે, પછી આપણું આઈસર ખાલી કરશે. હજી તો આવ્યા નથી, જોઈએ ક્યારે આવે છે. આઈસર ખાલી કરીને નીકળી આવ્યા અને આઈસર ખાલી થયું ત્યાં સુધી આપણે સૂઈ ગયા હતા, એટલે ખાલી કરવાનું તમને ન બતાવી શક્યો. ઓલરેડી આપણું આઈસર ખાલી થઈ ગયું અને ખાલી કરીને આપણે નીકળી આવ્યા. તો હવે જઈએ અસલાલી સર્કલ બાજુ. અને આપણે એક કમાની પાટો તૂટી ગયો છે, એનું કામ કરાવવાનું છે. તો અહીંયા ખાલી કરીને આવીને પાટાનું કામ કરાવવા મૂકી દીધી અને પાટા ખોલવાના ચાલુ કરી દીધા. બુશિંગ પણ કપાઈ ગયેલા હતા, એ કરશે. અને એક પાટો નવો નાખવાનો છે. 2 કામ ચાલુ છે. હજી તો ખુલ્લું છે, કેટલો ટાઈમ લાગશે બનાવવામાં.